આજે તો આપણે આવી ગયા હતા મીટર નાખવાનો રસ્તો એવો હતો ને કે હલવાઈ ગયા। જય માતાજી મિત્રો, આજ છે આપણો ડે 115। આપણે સવારમાં નીકળી ગયા હતા ઓફિસે જવા, કેમ કે આજે હતા 2 મીટર એટલે નાખવા તો પડશે। તેના કન્યા શાળા જોઈ તો મને યાદ આવ્યું અહીંયા મ્યુઝિયમ બનવાનું હોય, પણ ચેદી બનવાનું એ ખબર નહીં। આપણે ગાર્ડની નોકરી લેવાની, એમાં જો આટલી બધી ગાડીઓ પડી છે એટલે પછી ખુરશીને મને એમ થયું ખુરશીને ધોકો લઈને બે જ જો આજ તો ઉપાડી જ લેવા છે। પછી મ્યુઝિયમ બન્યું નથી એટલે આપણે શું કામ હે, એટલે પછી આપણે નીકળી ગયા આપણા મૂંગાને લઈને સીધે ટીમમાં પેટીયું બેટીયું મૂકીને જો સામે દેખાય નહીં પછી વઢવાણનો રાજમહેલ રાજા રે અંદર આ પછી આવી ગયા આપણે મીટર નાખવા સીધા। ત્યાંનો રસ્તો પહેલાં મીટરનો સારો હતો એટલે પછી વાંધો ન આવ્યો ને એમાં એ મધરમ પવન હાલે મોરલા ટંકા કરતા હતા મસ્ત અને મજા આવી જાય બાપુ। પછી ત્યાંથી આ કાકા આપણી રાહ જોઈને બેઠા હતા, એમનું મીટર નાખવાનું હતું એટલે એમની વાડીએ જતા હતા। મને વચ્ચે કે બે ખાડા હે કે નીકળી જાય છે ને આ બેટરી વરવારે કીધું ઇન્દ્રદેવનું બગલું ને આપણું મૂંગું ગમે ત્યાંથી નીકળે। ત્યાંથી પછી આપણે આગળ પહોંચ્યા હતા, આગેથી આપણને દેખાનું નહીં હરખું કાંઈ રેલવેનો માણસ હે। મેં તો કીધું હે કીધું હેઠો ઉતરને ઉકલી જઈશ, કદવા જેવો લાગતો તો આમ થાય। ઓલા કાકા કે કદવો નથી રેલવે વાળો હે, એટલે પછી મેં કીધું તો વાંધો નહીં, મેં કહું યમરાજ બેમરાજ પાસે જવાની ગણતરી નથી કરતો ને। પછી કાકાનું મીટર બીટર નાખીને ચાકા જેવું કરીને આપણે એમને કીધું હાલો હવે નીકળવી। કાકાની વાડીએ આવતા તો આપણને ન નડ્યો, પણ વળતા આવ્યો આપણો નેશનલ હાઈવેમાં આવી ગયો, થોડોક અઘરો થઈ ગયો હતો। તોય તે ગમે એમ કરીને કાઢીને આપણું મૂંગું ટેકાઈ દીધું ઇન્દ્રદેવના સ્વર્ગમાં, પછી આપણે થઈ ગયા રિટર્ન। અચ્છા, આજનો બ્લોગ બહુ નાનો ઉતરો છે, બહુ વિડીયો ઉતાર્યા નથી, પણ તમને મજા આવી હોય તો લાઈક શેર ને ફોલો કરતા જજો। યુટ્યુબ લિંક બાયોમાં છે, જઈને સબસ્ક્રાઈબ કરી લેજો। આજના બ્લોગમાં એટલું જ તે, મળીએ કાલે। જય માતાજી।